અહીંયાથી મિત્રો જુઓ વિજય વિલાસ પેલેસ સામો જ દેખાય છે। વિજય વિલાસ પેલેસની નજીકમાં જ આ સ્થળ આવેલું છે, એટલે જે વખતે વિજય વિલાસ પેલેસની મુલાકાત મિત્રો તમે લ્યો એ વખતે બાજુમાં જ છે, તો અહીંયા આવી અને આ પણ એક ઐતિહાસિક બાંધકામ છે। તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ। મિત્રો માંડવીમાં જે વિજય વિલાસ પેલેસ આવેલો છે એ જ જાડેજા કુળના રાજાઓ દ્વારા અહીંયા એક બાંધકામ જોવા મળે છે, જો કે 19મી સદીનું છે। અને અહીંયા એ હાલ રાજાઓના જે વંશજો આવતા એ વંશજો અહીંયા આવતા ને આખું જ ગ્રાઉન્ડ હતું અહીંયા મિત્રો, ટેનિસ રમાતું અને બીજી ઘણી રમતો રમાતી, એના માટે સ્પેશિયલ આ સ્થળ બનાવાયું છે, જો કે 19મી સદીનું છે અને થોડું જર્જરિત હાલતમાં, ખંડિત હાલતમાં જોવા મળે છે। તો મિત્રો બતાવીએ કેવા પ્રકારનું છે અને કઈ શૈલીમાં બાંધકામ થયેલું છે એ અમે તમને વિગતે બતાવીએ, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો જુઓ રાજાના વંશજો દ્વારા જે અહીંયા બાંધકામ થયેલું છે, જો કે અહીંયા એક ગ્રાઉન્ડ હતું એવું અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળે છે, અને અહીંયા આવી અને તેઓ રમતગમત માટે સ્પેશિયલ આ જગ્યા બનાવી હતી, અત્યારે ખંડિત હાલતમાં છે। બતાવીએ મિત્રો તમને કેવા પ્રકારનું બાંધકામ છે, જો કે રજવાડી ભવ્ય બાંધકામ છે। અહીંયા રેતિયા લાલ પથ્થરોથી બનાવેલું આખું જ તમે આ ગેટ જોઈ શકો છો મિત્રો, અહીંયા રેતિયા લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે, આપ નિહાળી શકો છો, અને અંદર રેતિયા પીળા પથ્થરના પણ ઉપયોગ અહીંયા થયેલો જોવા મળે છે। આ છે મિત્રો આખું જ એક ભવ્ય બાંધકામ જે વિજય વિલાસ પેલેસની બાજુમાં આવેલું છે। જે તે વખતે આ બારીઓ હશે, અત્યારે એના કાચ તૂટી ગયેલા જણાઈ રહ્યા છે। ખૂબ સુંદર આ બાંધકામ છે મિત્રો। જુઓ એ વખતે બહાર બેસવા માટે એક આ પ્રકારની સગવડ કરવામાં આવતી, અને કઠેરો ચારે બાજુ તમે જુઓ મિત્રો, આ પ્રકારનો સુંદર મજાનો કઠેરો અહીંયા બનાવવામાં આવતો। આ પ્રકારનું આખું જ વાતાવરણ અહીંયા જોવા મળે છે। તમે જુઓ મિત્રો, જો કે ખંડિત હાલત છે। અહીંયા જુઓ, અહીંયા એક બાંધકામ તૂટેલું છે, જો કે અહીંયા આખો જ તમે જુઓ કઠેરો મિત્રો હતો, દેખાય છે અહીંયા જુઓ ભાઈ બતાવો, આખો કઠેરો હતો, પરંતુ આ કઠેરો તૂટી ગયેલો છે મિત્રો જુઓ, અને આ અવશેષો પણ તૂટેલા અહીંયા પડેલા છે। તમે જુઓ મિત્રો, આ કઠેરો તૂટી ગયો છે। આ આખો જ આ પ્રકારે રાઉન્ડ આકારે તમે જોયું ષષ્ઠકોણ આકારે આ બનાવેલો છે કઠેરો, પરંતુ આ કઠેરો હાલ તૂટી ગયેલો છે। અને ઉપરથી મિત્રો જુઓ નકાશી કામ કદાચ હોય એ પ્રકારનું થોડું બાંધકામ અહીંયા જણાઈ રહ્યું છે। જુઓ પીળા અને લાલ રેતિયા પથ્થરોથી બનાવેલું છે। તમે જુઓ મિત્રો, પંચકોણ હોય ષષ્ઠકોણ હોય એ પ્રકારનું બંને બાજુ બાંધકામ છે, એટલે કદાચ એ રાજાઓ મહારાજાઓના વંશજો આવતા હશે અને આની ઉપર હવા ખાવા માટે ઊભા રહેતા હશે। અહીંયા બેઠક વ્યવસ્થા છે મિત્રો, આ દરવાજો છે, અંદર જવાનું છે મિત્રો, પરંતુ કદાચ અંદરથી બંધ હશે। અંદરથી મિત્રો આ ખંડિત જણાઈ રહ્યો છે। તો આ પ્રકારનું એક બાંધકામ અહીંયા જોવા મળે છે, જે સ્થાનિક લોકો દ્વારા એ ભાઈ જે વિજય વિલાસ પેલેસમાં રહે છે એમને જણાવ્યું કે જે જાડેજા કુળના જે રાજાઓ હતા ને એમના વંશજો હતા, અહીંયા આખું જ આ ગ્રાઉન્ડ હતું મિત્રો, અને આ ગ્રાઉન્ડમાં એ લોકો રમત ગમતનું કરતા હતા, એટલે મતલબ અહીંયા રમવા માટે ટેનિસ, વોલીબોલ કે જે તે વખતે જે રમતો ચાલતી એ રમતો કદાચ અહીંયા રમતા હશે। આ છે મિત્રો માંડવીમાં આવેલો વિજય વિલાસ પેલેસની બાજુમાં આવેલું બાંધકામ, એટલે રાજાઓ જે હતા એમના વંશજો જે હતા એ અહીંયા આવી અને આ મહેલમાં રહેતા, અને અહીંયા મિત્રો એઓ રમતગમત રમતા। અહીંયાથી મિત્રો જુઓ વિજય વિલાસ પેલેસ સામો જ દેખાય છે। વિજય વિલાસ પેલેસની નજીકમાં જ આ સ્થળ આવેલું છે, એટલે જે વખતે વિજય વિલાસ પેલેસની મુલાકાત મિત્રો તમે લ્યો એ વખતે બાજુમાં જ છે, તો અહીંયા આવી અને આ પણ એક ઐતિહાસિક બાંધકામ છે। તમે જોઈ શકો છો, કદાચ 19મી સદીમાં જ બન્યું હશે, એનો ઇતિહાસ કોઈ મળતો નથી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા એટલું જાણવા મળે છે કે આ રાજાના વંશજો દ્વારા જ બનાવવામાં આવ્યું છે। તો આ છે મિત્રો ખૂબ ઐતિહાસિક અને સરસ મજાનું બાંધકામ। તો મિત્રો આ હતો એક અમારો ઐતિહાસિક વિડીયો, જે વિજય વિલાસ પેલેસની બાજુમાં આવેલું આ બાંધકામ છે। જો કે ઇતિહાસ પૂરો માલુમ નથી, પરંતુ રાજાઓના વંશજો દ્વારા આનો ઉપયોગ થતો એવું જાણવા મળે છે, પરંતુ ઐતિહાસિક લાગ્યું એટલે મિત્રો તમને બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપણી સુધી પહોંચી શકે।